ओम अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। सदा शिवसमारम्भां तथा पाणिनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। पुष्पा माताजी ने प्रणाम, आचार्य अनिल जी ने प्रणाम, नाकराणी साहेब ने प्रणाम, मेहुल आचार्य जी ने प्रणाम, जानवी दीदी ने प्रणाम। आ बधा जे गुरुजनों छे जेमणे आ ज्ञान आप्युं छे दरेकने हूँ प्रणाम करूँ छूं। साथे तमने बधाने पण मारा वंदन ने तमारा गुरु परंपराने पण मारा वंदन। આપણે અત્યાર સુધી જે જોયું હતું એમાં આપણે સ્વર જાણી લીધા। પહેલું પ્રકરણ આપણું સ્વરનું પૂર્ણ થયું। બીજું પ્રકરણ આપણે કાલે જે જોયું તે આખું વ્યંજનનું પૂર્ણ થયું। ને હવે આપણે સંસ્કૃતમાં આગળ જઈએ છીએ સંયુક્ત અક્ષરો। એટલે તમને થશે આ કેમ જોવામાં આવે છે, કારણ કે જો આ આપણે જોઈ લેશું ને તો 5-6 સેશન પછી આપણે સીધા શ્લોક પર આવી જશું। અત્યારે સીધા શ્લોક પર આવવા જશું તો ઉચ્ચારણમાં આપણો પ્રોબ્લેમ થશે। એટલે અત્યારે આપણે ખંડ ખંડ કરીને આપણને કેવા કેવા અક્ષરો આપણી સામે દેખાશે તો આપણે પહેલા એ જોઈએ છે। અવાજ તો આવે છે ને મારો? મારો અવાજ ઓકે? હા, તો આપણે ખંડ ખંડમાં જોયું તો સૌથી પહેલા તમે મને બતાવો કે આપણે જે જોયું એ પ્રમાણે સ્વર જે છે સ્વરમાં આપણે કેટલા કેટલા સ્વર જોયા, કેટલા પ્રકારના સ્વર જોયા આપણે? 3 પ્રકારના, બરાબર। કયા કયા? નહીં, રસ્વ એક માત્રિક કાળમાં ઉચ્ચારણ થાય તેને રસ્વ કહેવાય। એમાં આપણે જોયું અ, ઈ, ઉ, રુ, જેને આપણે રૂ કહીએ છીએ, સંસ્કૃતમાં રી કહે, અને રી, આ 5 થયા રસ્વ। પછી દીર્ઘ, એમાં આપણે શું જોયું તો આ, ઈ, ઉ, રી, પછી રી નથી આવતો, બરાબર છે। પછી એ, ઐ, ઓ અને ઔ, એટલે આ દીર્ઘ થયા। અને ત્રીજું આપણે જોયું હતું પ્લુત, એટલે આ જે અક્ષરો છે તેનું અક્ષર એટલે આ જે સ્વરો છે તે એનું 3 કાળમાં ઉચ્ચારણ થાય તેને। તો એમાં આપણે જોયું હતું કે અ છે એને 3 કાળમાં બોલવું હોય તો આ, ઠીક છે, ઈ ને ઈ, ઉ ને ઉ, રી ને રી। પછી જુઓ રી છે એનો દીર્ઘ નથી, પરંતુ રી છે એ તમને ક્યાંય જોવા નહીં મળે, એ ખાલી સંસ્કૃતમાં જ છે, એનું પ્લુત જોવા મળશે। તો રી એમ કરીને એનું પ્લુત થશે। અને એ, ઓ, ઐ, ઔ છે એનું પણ પ્લુત થશે। પરંતુ આપણે જ્યારે આ વાંચન કરશું ને આ વાંગ્મયનું કોઈ પણ ગ્રંથનું, તો એમાં તમને પ્લુત જનરલી જોવા નહીં મળે। એટલે આપણે અત્યાર માટે રસ્વ અને દીર્ઘને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે। તો સ્વરની વાત પૂર્ણ થઈ। હવે આવશું આપણે વ્યંજન પર। વ્યંજનમાં આપણે ગયા વખતે જોયા તે બધા વ્યંજન જોઈ લીધા। એમાં 25 વ્યંજન જોયા આપણે સ્પર્શના। એમાં ક, ખ, ગ, ઘ, ગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, વ, ર, લ, શ, ષ, સ, હ, આ આપણે જોયું। તો જે પહેલા 25 હતા એને સ્પર્શ વ્યંજન કહેવામાં આવે, કારણ કે એમાં આપણી જીભ બધી જગ્યાએ સ્પર્શ થાય છે। જીભ છે, હોઠ છે, તાલુ છે, દંત છે, એની જગ્યાએ આપણી બધી જગ્યાએ પૂરા આપણા અવયવો સ્પર્શ થાય છે, એટલે એને સ્પર્શ વ્યંજન કહેવામાં આવે પહેલા 25 ને। પછી ય, વ, ર, લ છે એને અંતઃસ્થ કહેવામાં આવે છે। અને સ, ષ, સ, હ એ જે શબ્દો છે આપણા તેને આપણે ઉષ્મ કહેવાય, કારણ કે ઉષ્મ એ બહુ ગરમ વર્ણો છે। તો એવી રીતે એ 33 વ્યંજનો આપણે જોયા। અને હવે આ એક મૂળ સિદ્ધાંત આજે તમે એટલું જાણી લો, અત્યારે જે આપણે જે શીખ્યા એમાં આ તમને આગળ કામ આવશે। આપણે વાંચતી વખતે હું તમને યાદ કરાવીશ કે આટલું ખાલી યાદ રાખજો કે આપણે વ્યંજન અને જે સ્વર છે ને એમાં શું યાદ રાખવાનું છે। આપણે વ્યંજન અને સ્વરમાં એટલું યાદ રાખવાનું છે કે વ્યંજન છે ને એ ક્યારેય પણ સ્વતઃ ગળાની બહાર નહીં નીકળી શકે કોઈ પણ હિસાબે, જ્યાં સુધી એને કોઈ પણ જાતનો સ્વર એની સાથે નહીં આવે ત્યાં સુધી। એટલે કે જ્યારે આપણે આવું આ બોલીએ છીએ, આપણે જ્યારે ક, ખ, ગ, ઘ, ગ આપણે જે બનાવ્યું હતું, બરાબર છે, આ ક, ખ, ગ, ઘ આવી રીતે આપણે બારાક્ષરી તમે જોશો ને તો નીચે આ રીતે હલંત નથી લખ્યા હોતા,
એ આવી રીતે કાઢી નાખવામાં આવે આને ખોડા શબ્દોને. એ એટલે કારણ કે જે આની અંદર જે અકાર બેઠો છે ને એ બોલશું તો જ તમને બારાક્ષરી સંભળાશે. ખરેખર બારાક્ષરીમાં જે શબ્દ છે તે ખાલી આ જ છે, ક જ છે, પણ આ ક અ બોલશું તો જ બહાર નીકળશે. એટલે જ્યારે આ ક બોલવામાં આવે ને તો આની અંદર ક અને અ બે વસ્તુ છે, બે વર્ણો છે, પણ આ ક છે એની સાથે કોઈ સ્વર જોડાયો નથી. એટલે આ સ્વર વગરનો જે ખોડો જે ક છે, કકાર છે, એ ક્યારેય પણ બહાર આવવાનો નથી ગળાની બહાર. એવી જ રીતે બીજા બધા વર્ણોનું સમજો. એટલે શું થાય છે તમે જોજો. એટલે જેટલી પણ બારાક્ષરીમાં જે શબ્દો છે આપણા ક, ખ, ગ, ઘ, બરાબર છે, ગ, એવી રીતે તમે બીજી બધી જ જોઈ લો. આગળની આપણે જોયું છે ગયા સેશનમાં, એટલે વધારે એમાં ડિટેલમાં ના જઈએ. તો આ જે ખોડા આપણે જે અહીંયા બનાવીએ છીએ ખોડા અક્ષરો, એ ઘણી બધી બારાક્ષરીમાં કાઢી નાખવામાં એટલે આવે છે કારણ કે બારાક્ષરી સંભળાવવા માટે તો અકાર અંદર રાખવો જ પડે. એટલે ઉચ્ચારણાર્થ, એ ઉચ્ચારણ માટે અંદર રાખ્યો હોય છે. બરાબર છે. એટલે હવે કકા કીકો આપણે બનાવીએ છીએ ને, ક, કા, કી, કી, કુ, કુ. એટલે જો આ એક માત્રિક કાળ, બે માત્રિક આ, એક માત્રિક હ્રસ્વ ઈ, દ્વિમાત્રિક એટલે કે આપણે દીર્ઘ ઈકાર. એવી રીતે આની સાથે જ્યાં જ્યાં પણ આ સ્વરો એની સાથે જોડાશે ને કકાર સાથે, એટલે મેન કકાર આ છે. પછી અહીંયા એની સાથે અકાર જોડાણો ત્યારે આ ક બન્યો. આની સાથે જ્યારે આકાર જોડાયો ત્યારે આ કા બન્યો. આ જ કકાર સાથે જ્યારે હ્રસ્વ ઈ જોડાણો ત્યારે કી બન્યો. આ જ ક સાથે, મતલબ આ જ કકાર સાથે દીર્ઘ ઈ જોડાણો ત્યારે કી બન્યો. બે માત્રિક કાળ. એટલે જ્યારે કોઈ પણ તમારી ઘરે બાળક હોય, એ બાળકને તમારે બારાક્ષરી શીખવાડવી હોય તો સૌથી પહેલા આપણી બારાક્ષરીમાં એક ભૂલ એ છે કે આપણી બારાક્ષરી જે ભણાવવામાં આવે છે એમાં આ રીતે કકા કી થી ચાલુ કરવામાં આવે છે. ક, કા, કી, કુ, કુ. એમાં આ જે વર્ણ છે ને, આ હલંત ક, આને હલંત ક કહેવામાં આવે, એ નથી આપવામાં આવતો. આ બહુ મોટી ભૂલ છે આપણી બારાક્ષરીની. આપણી બારાક્ષરીમાં શું થાય છે, આપણી બારાક્ષરીની શરૂઆત ક, કા, કી આ રીતે કરવામાં આવી છે. તો જેવો તમારી ઘરે કોઈ પણ બાળક બારાક્ષરી શીખતો હોય તો આની આગળ તમારે આ એક કકાર જોડી દેવો પડે. ત્યારથી જ, એટલે નાનપણથી જ બાળકને ખબર પડી જાય કે આ ક અને આ કમાં ભેદ છે. અહીંયા આ ક ની સાથે હજી એક અ પણ જોડાયેલો છે. એ નાનપણથી જ બાળપણને માં જ આ સંસ્કાર આવી જાય તો એની ભાષા શુદ્ધ થઈ જાય. જેવી રીતે આ ક છે એવી રીતે ખ, ખા, ખી, ખુ, ખુ, એ બધામાં, બધી બારાક્ષરીમાં એવી રીતે જેટલી પણ આગળની જેટલી પણ આ વર્ણ ની જે વ્યવસ્થા છે એ બધામાં આ જ રીતે સમજવાનું છે. એટલે સમજ પડી તમને કે આ ક અને આ કમાં શું ભેદ છે. આ જે ક છે એને ખુદ બ્રહ્મા પણ બોલી નથી શકવાના. ખોડા થઈ ગયા અક્ષર, એનો મતલબ કે એ ગળા સુધી આવીને અહીંયા બેસી ગયા. એને જ્યાં સુધી સ્વર નહીં મળે ત્યાં સુધી બહાર નથી આવવાના. એ ચાહે ક હોય, ખ હોય, ગ હોય, ઘ હોય, ગ હોય કે કોઈ પણ હોય, સ્વર નહીં મળે તો એ અટકી જશે ગળામાં. એટલે એ હંમેશા આ સ્વરને શોધે. એટલે અ મળ્યો તો ક બનશે, આ મળશે એ આ કકારને તો એ કા બની જશે, એને ઈ નામનો સ્વર મળશે તો એ કી બની જશે. પણ એને મતલબ કે સ્વરની જરૂર વિના એ બહાર નીકળવાનો જ નથી આપણા કંઠમાંથી. આપણી સ્વર યંત્રની રચના જ એવી રીતે થઈ છે કે જ્યાં સુધી એને આ સ્વર નહીં મળે ત્યાં સુધી આ વ્યંજન જે છે તે ક્યારે બહાર નથી નીકળવાનો. એટલે એમ કહેવામાં આવે છે કે અન્વગ ભવંતી વ્યંજન, કે વ્યંજન છે ને એ બીજા પર નિર્ભર છે, સ્વર પર. જ્યારે સ્વયં રાજંતે ઇતિ સ્વરાહ, સ્વર છે એ ખુદ રાજા છે, એને કોઈની જરૂર નથી, એ જાતે નીકળી જાય છે. હવે આ ભેદનો આખો આ કેમ આની જરૂર છે, એ જ્યારે આપણે શ્લોક ઉચ્ચારણ કરશું ને ત્યારે બહુ બધી ભૂલો થશે આપણાથી. એ ભૂલોમાં એટલે થાય છે આપણી કારણ કે આપણને આ હલંત અને મતલબ વ્યંજન અને સ્વર, આનો ભેદ શું છે ને, આ ક નો ભેદ શું છે અને આ કકારનો ભેદ શું છે એ સમજ નથી પડતી. એટલે 99% લોકોની ભૂલ આ સ્વરમાં થાય છે. એનું કારણ આ છે. આપણે જો સીધા અત્યારે શ્લોક પર જતા રહેશું ને તો તમારી ભૂલ ક્યાં થાય છે સમજ નહીં પડે. એટલે આપણે પહેલા આખું વિજ્ઞાન જાણી લેશું ને 3-4 લેક્ચર પછી આપણે સીધા શ્લોક પર આવીને એક શ્લોક કરશું એટલે તમને આવડતું જશે. એટલે આપણે સીધા શ્લોક પર અત્યારે એટલે નથી ઉતરતા. સીધા શ્લોક પર જવું તો મારા માટે સરળ છે. આજે આપણે પહેલો શ્લોક લઈ લઈએ, હું બોલી દઉં કે ચાલો આવું ઉચ્ચારણ કરો એટલે તમે એવું ઉચ્ચારણ કરી લેશો. પણ એવું ઉચ્ચારણ કેમ થયું તો એના માટે આ જાણવું જરૂરી છે. એટલે અત્યારે
કકા કીકી કેમ શીખવાડવામાં આવે છે એ તમે સમજી લો પહેલા. તો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ ખરો તો કોઈ પૂછે પહેલા, પછી આપણે અહીંયાથી આગળ વધીએ કે અત્યારે આપણે વ્યંજન જોયા ને સ્વર જોયા, અને વ્યંજન ને સ્વરનો મેન આ ભેદ છે ને એ ખબર હોવી જોઈએ. શું કે સ્વર છે એ સ્વતંત્ર બોલાય છે, જ્યારે વ્યંજન છે એ સ્વરને ગોતે છે. આપણો જ્યારે શ્લોક અંદર વાંચશું ને ત્યારે જ્યારે પણ આવા હલંત જે પણ હલંત સ્વરો હશે, હલંત જેટલા પણ અક્ષરો હશે ને એની આગળ કે પાછળ સ્વરને ગોતશે. ત્યારે આપણે ઉચ્ચારણ કરતી વખતે ઈ જે છૂટો પડેલો જે વ્યંજન છે ને એની કઈ બાજુ સ્વર પડ્યો છે એ શોધીને એની સાથે ઉચ્ચારણ કરવું પડશે, નહીં તો આખો છંદ લથડાઈ જશે. તો આટલું ખ્યાલ આવ્યો પહેલા તમને? તો પછી આપણે આગળ વધીએ. રોશનીબેન, કિરણબેન, ઠીક છે ને જી. અને બે ફિકર તમે કોઈ પણ ભલે નાના નાના સવાલ હોય ને તો પણ પૂછજો. તમે એવું ના વિચારતા કે ભાઈ આવો સવાલ મારે પૂછવો કે ના પૂછવો, એવું કોઈ દિવસ નહીં વિચારતા. તમારે કોઈ પણ પ્રશ્ન થાય ને તો પૂછી જ લેવાનો છે, કારણ કે અત્યારે તમે પ્રશ્ન પૂછશો તો હું તમને ગેરંટી આપું છું કે આનું શુદ્ધ ઉચ્ચારણ એવું સારી રીતે તમે કરી શકશો. એની જવાબદારી હું પોતે લઉં છું. પણ એ ક્યારે થશે? તમારે પ્રશ્ન થવા જોઈએ. કે જરા બી નાના સંકોચ થાય તો પણ તમે નહીં પૂછશો એવું નહીં કરતા. તો જુઓ, હવે આપણે ગયા વખતે વ્યંજન પણ જોયા, આગળ સ્વર જોયા. હવે અમુક જગ્યાએ એવું થશે કે હવે જો આપણે બારાક્ષરી જોઈ કાલે, તો પછી આપણી બારાક્ષરીમાં તમે જોશો ને તો આ જે છે ને શ, ત્ર, જ્ઞ, આ કેમ નથી જોવા મળતા વળી? આ તમને છૂટા નીચે જોવા મળે છે, પણ આને મૂળાક્ષર નથી કહેવામાં આવતા. એટલે આ મૂળ અક્ષરો નથી. એનો આ તમને વંચાય છે તો આ કેટલા અક્ષરો છે આમાં? ક્ષ અહીંયા જયારે લખીએ છીએ તો તમારા મુજબ આ કેટલા અક્ષરો છે અહીંયા? ત્રણ. બરાબર છે બેન. કયા કયા છે આમાં? હા, ક, શ અને અ. એક્ઝેક્ટલી આ છે. બરાબર. પછી આ ત્રણમાં શું છે? હા, તકાર, રકાર અને અકાર છે. બરાબર. પછી આ જ્ઞ. જ્ઞમાં કયા કયા છે શબ્દો, વર્ણો? જી હા, જ, પછી પછી જો કોઈ ગ બોલ્યું, કોઈ ગ ય ને ન કહે છે. નહીં, આ પણ ખોટું છે. આ પણ ખોટું છે. જો એકવાર અમેરિકામાં છે ને દર વખતે પરીક્ષા થાય છોકરાઓની, કે સંસ્કૃત બાબતે આખા વર્લ્ડની એવી પરીક્ષા થાય. એમાં સંસ્કૃતના અમુક સવાલ હોય. તો એમાં એક સવાલ એવો હતો કે આ જ્ઞ છે એમાં કેટલા અક્ષરો હોય છે? તો ખાલી ભારતનો એક જ છોકરો હતો જે એમાં પાસ થયો. એનું કારણ કે એ સંસ્કૃત જાણતો હતો. આમાં શું છે, આ જ્ઞ છે ને એમાં જ છે અને ય છે. આપણે ચ, છ, જ, ઝ, ય કરીએ ને, ચ, છ, જ, ઝ અને ય, આ જે છેલ્લો જે છે ને ય, એ ય છે. આ આપણે ચંચળ એમ બોલીને એ જે અંદર આવે છે ને ચંચળ, એ જે ય આવે છે ને આ એ ય છે. એટલે આ કેવી રીતે બન્યું? એટલે જો ઘણા અહીંયા છે ને, ઘણા તમે આર્ય સમાજી જોશો ને તો એ આર્ય સમાજી પ્રજ્ઞા, યજ્ઞ એવું બોલતા હોય છે. કારણ કે એવું વિચારે છે કે અહીંયા જ છે ને એટલે આપણે એને પ્રજ્ઞા આપણે બોલીએ ને પ્રજ્ઞા, તો એ લોકો બોલે છે કે પ્રજ્ઞા એવું બોલે છે. જ્યાં એટલે આ જ યા. આ પાછો ય નથી બોલવાનું, એ બી ભૂલ ના કરતા. આ ય નથી, આ ય છે. ચ, છ, જ, ઝ, ય. આ જે બે અક્ષરો છે ને, જો ક, ખ, ગ, ઘ અને ગ, ચ, છ, જ, ઝ, ય, આ બે શબ્દો છે ને બારાક્ષરીમાં, એ ઘણા પીએચડી કરેલા નહીં નથી આવડતા. તમે ગમે એટલી મોટી પીએચડી કર્યું ને એને કહેવાનું તે પીએચડી કર્યું, મને ખાલી આ બે શું છે એ મને કહે ને, એને નહીં આવડતું હોય. તો એ શું છે? આ પંચમ વર્ણ છે. એ આ જે આપણે મીંડા લગાડવી છે ને
કંગન. તો આ જે મીંડું આપણે લગાવ્યું છે ને, આવા મીંડા આપણને વાંગમાં વાંચતી વખતે ક્યાંય તમને આવા મીંડા નહીં જોવા મળે. આપણે શ્લોક વાંચશું ને ત્યારે તમને આવા મીંડા નહીં મળે જોવા. આ મીંડાનું કન્વર્ટ થઈ જશે પાછળના પાંચ જે શબ્દો છે ને, જેવી રીતે અહીંયા ય ગ છે, બરાબર છે, ટ ઠ ડ ઢ ણ હશે, ત થ દ ધ ન હશે, એમાં પાંચમા જે શબ્દો છે ને પાછળના વર્ગના, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એટલે પાંચના જે છે ને એમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ કંગનને આવી રીતે તમને વાંગમયમાં આવું જોવા મળશે આપણને, કંગન. તો આ ગ જે આપણે બોલીએ છીએ ને કંગન, ઈ આ ગ આ ઉચ્ચારણ થાય છે. એવી રીતે આપણે પ્રજ્ઞા બોલવી છે ને, તો એમાં જ્ઞા એટલે ન્યા આની વાત છે આ. એટલે આ જો ક ની સિરીઝમાં આવ્યું હોય ક ને ગ, તો આ મીંડાની આગળ કોણ છે? ગ છે. તો ગ નો છેલ્લો અહીંયા કયો છે? ગ. એટલે આ મીંડું ગ માં કન્વર્ટ થઈ જાય. એવી રીતે ગંગા, બરાબર છે. એવી રીતે આ મતલબ આગળનો આપણે આમ આ ગંગા આવી રીતે લખીએ, તો આ ગ ની આગળ મીંડાની આગળ ગ છે, એટલે ગ નો પંચમ વર્ણ ગ છે, એટલે ગંગા એવી રીતે થઈ જાય. તો એવી રીતે ચ, છ, જ, ઝ ની ઉપર મીંડા હશે ને, તો એ મીંડા કન્વર્ટ થઈને ઓટોમેટિક આ થઈ જાય, પંચાંગ વગેરે. તો આ પ્રજ્ઞા જે છે ને, તો એમાં આ આપણે વાંચીએ છીએ, ઘણા બધા લોકો પ્રજ્ઞા વાંચે છે, એ પ્રજ્ઞા ઉચ્ચારણ ખોટું છે. એટલે પ્રજ્ઞા વાંચવાનું છે. એટલે આપણે જયારે આપણે વાંચવા બેસશું આપણે શાસ્ત્રમાં, તો ત્યાં જ્યાં પણ આ જ્ઞા આવે ને, તો આપણે જ્યાં નથી વાંચવાનું, ત્યાં આપણે વાંચશું પ્રજ્ઞા. ઠીક છે. એ કેવી રીતે થાય છે એ બધો અલગ સંધિનો વિષય છે, પણ એ આપણે નથી સમજતા. અત્યારે એટલું સમજો કે આપણે આને વાંચવાનું છે પ્રજ્ઞા. એટલે હવે શું થયું કે આને સંયુક્ત અક્ષર કહેવામાં આવે, અને એને કારણે આ મૂળ અક્ષર ના હોવાને કારણે બારાક્ષરીમાં આને મૂળ શબ્દ ના હોવાથી એને મૂળ શબ્દ તરીકે નથી બતાવવામાં આવતા. ઠીક છે, આટલો ખ્યાલ આવી ગયો. પછી એક ત્ર આવી ગયો, સક ત્ર જ્ઞ આવી ગયો, બરાબર. પછી તમને વાંગમયમાં જોશો ને, તો અમુક એવી આકૃતિઓ તમને દેખાશે કે તમને ત્યાંથી કન્ફ્યુઝન ચાલુ થશે. જેવી રીતે પછી જો હવે એક આવી આકૃતિ તમને મળશે, એક આ રીતની આકૃતિ તમને જોવા મળશે. તો આમાં તમને શું વંચાય છે? આ શું છે? આયરું આપણે જયારે વાંચવા બેસશું ત્યારે આવું ચિત્ર દેખાશે. તો આ શું છે આયરું? અત્યારે આમાં કયા કયા અક્ષરો છે? જી, આમાં કદાચ જી, આમાં કયા શબ્દો છે? હા, તમે બોલ્યા પણ ઊંધું બોલ્યા. ક અને ત છે. હવે તમે ખોટા કેમ નથી? કારણ કે આની જે લિપિ છે ને, એમાં તમને અહીંયા ત જ લાગશે ને ક નો ભાગ આવો આવશે. એટલે હવે તમે સમજી, આપણો પહેલો શ્લોક જુઓ, એમાં જ આ તમને મળશે. એક શ્લોકમાં પણ આપણે થોડું થોડું જોતા જશું. બાકી શ્લોકમાં આપણે આવવાના તો છે જ. તમે ભલે ઉતાવળ ના કરશો, ખાલી થોડીક ધીરજ રાખજો. જો સતતાનુસક્તામાં જુઓ તમે, રાગાદિ રોગાન સતતાનુસક્તા, જો તો ત્યાં તમે સતકા તો નથી બોલતા રોશનીબેન, ત્યાં તમે સક્તા બોલ્યા. સમજ પડી? એટલે ક ને ત છે. ખ્યાલ આવ્યો બેન? બરાબર છે. એટલે આ ધીમે ધીમે તમે અત્યારે આપણે જે વિજ્ઞાન કરશું ને, એ આપણે પછી બહુ ફાસ્ટ કામ આવવાનું છે. તો કહેવાનો અર્થ શું છે કે આવું જ્યારે તમને જોવા મળે ને, તો અહીંયા આપણે પહેલા, એટલે આનું પૂર્વી મહત્વની છે. એકવાર શબ્દો કયા ક્રમમાં બેઠા છે શ્લોકમાં, જેવી રીતે રાગાદિ રોગાન, તો જે ર પછી આ બેઠો છે, તો આપણું સ્વરયંત્ર ર પછી અ જ કાઢવું જોઈએ. કારણ કે સંસ્કૃતમાં જે પ્રમાણે અક્ષરો જે ક્રમમાં બેઠા છે, એ જ ક્રમમાં લખાય છે, એ જ ક્રમમાં આપણે બોલવાના છે, એ જ ક્રમમાં લોકોને સંભળાશે, અને તો જ આપણો છંદ ભંગ નહીં થાય. અને જે ક્રમમાં એ બેઠા છે, જે કાળમાં બેઠા છે, એ જ કાળમાં બોલવાના છે. એટલે એક શ્લોક એક બ્રાહ્મણને બોલતા 56 સેકન્ડ લાગે ને, તો બીજો બ્રાહ્મણ પણ 56 સેકન્ડે જ એનો શ્લોક પતે. એનું કારણ આ છંદની માત્રાઓ સેકન્ડેથી પણ બંધાયેલી છે, કાળથી પણ.
સમજાણું તમને? એટલે આપણે એક એક શબ્દ આ જોતા જઈએ કે શું શું એની સાથે શું એટલે જોઈન્ટ થયા છે. આ બે શબ્દ આ રીતે બેઠા છે ને, તો આપણે ઉચ્ચારણ પણ આ રીતે જ કરશું. પહેલા આપણા ગળામાંથી ક જ પહેલા નીકળવો જોઈએ, પછી જ ત નીકળવો જોઈએ. જ્યારે આ રીતની આકૃતિ આપણને અંદર જોવા મળે. પછી બીજી તમને એક આકૃતિ જોવા મળશે આ રીતની. હા, એટલે જો આપણે જે આ ત જોયો ને આપણે, હા, એમાં તમને એક વસ્તુ એ પણ સાથોસાથ કહી દઉં. આપણો આ ત છે, આપણે કહ્યું ને કે ક અને ત ભેગા થઈને થયા, બરાબર? હવે છે ને ઘણી આ ક ને ત આવો જે હોય છે ને, ઘણી બધી પ્રિન્ટમાં આવી રીતે ક ને ત લખ્યો હોય છે. તો આ ખોટું છે. આપણી શાસ્ત્રીય પરંપરા આ નથી ક ત ની. આપણી સાચી પરંપરા આ છે ક ત ની. એટલે આ રીતનો જ ક ને ત જોઈન્ટ હોય છે, બરાબર છે? એ થઈ ગયું. પછી જો ત, અહીંયા કયા કયા શબ્દો છે? આ કયા કયા વર્ણો છે? હા, બરાબર છે, બહુ સરસ બેન. એટલે આ થઈ ગયું. હવે એક તમને આવું જોવા મળશે. આમાં શું છે? આને બીજી રીતે બી આપણે આમ બી લખતા હોય છે. દ અને બીજો દ અને ય. દ તો લખ્યો મેં, પછી ધ, આ નહીં, હા, ય છે, બરાબર છે. હવે આ તમને અત્યારે હવે હું આના પછીનો આપણે જે સ્ટેજ અત્યારે જોશું ને લીપુનો, એટલે તમારું આ ચિત્ર ક્લિયર થઈ જશે. કેમ આવી રીતે આવું કેવી રીતે બની ગયું ને, એ પણ આપણે આખું જોઈ લઈએ, એટલે તમને પછી યાદ જ નહીં રાખવું પડે. જો હવે આપણે નેક્સ્ટ સ્ટેજ પર જઈએ છીએ, અને હવે આપણા અત્યારથી હવે જે આ ચાલુ થશે ને, એમાં તમારે બહુ ધ્યાન હવે રાખશો ને, તો તમને આખું ધીરે ધીરે વાંગ્મયમાં વાંચવાનો પ્રશ્ન હલ થઈ જશે તમારો. એટલે જ્યાં ત આવો છે ને, આપણો શાસ્ત્રીય ત છે. જે આવો ત કાઢીને લખાણ થાય છે ને, એ ખોટો ત છે. આવી રીતે ત ક્યારેય નહીં થવો જોઈએ. શાસ્ત્રમાં જે સાચી રીત આપણી જે છે ને, તે સાચી ત સાથે ત જોડવાની રીત આ નથી, આ છે, બરાબર? એટલે આપણે લખીએ ને કે ભક્ત, તો આ ખોટું છે. આ રીતે ના લખાય. ભક્તનું જે આપણે તમે જોશો ને વાંગ્મયમાં, તમને આવું જોવા મળશે. આ સાચી રીત છે આપણી, બરાબર છે? પછી એક આ શ્ર જોવા મળશે આવો. શ્ર ની બાબત એવું છે, આપણે જે આ સ જે આપણે વાપરીને, આ સ છે ને, બે જાતના યુગોથી લખાતા આવ્યા છે. એક તો પહેલા આવી રીતે સ લખાતો, પછી છે ને આ રીતે સ લખાવા લાગ્યો, બરાબર? અને આપણે જેવી રીતે ત્ર લખવું હોય તો કેમ આપણે ત્ર નહીં, પણ માની લો કે આપણે પ્ર લખવું હોય તો કેમ આમ લખીએ, પ્ર લખીએ, શ્ર લખીએ, એમ આ શ્ર લખાતો હતો ને, એટલે એમાં પણ શ્ર આવી રીતે થઈ ગયો. સ જે આપણી સાચી જે પરંપરા જે છે, એ સ લખવાની, તાલવ્ય સ લખવાની રીત, આ બે પ્રકારે બંને સાચી જ છે, કોઈ ખોટી નથી. આ પણ સાચી છે અને આ પણ સાચી હતી. આ જે સ છે ને, આ સ, એ સ આ રીતે પણ લખાતો અને આ રીતે પણ લખાતો, બરાબર? હવે આપણે આને શ્ર માં કન્વર્ટ કરવું હોય, સ ની પાછળ રેફ મૂકવો હોય, આની સાથે રેફ, તો આપણે આને શ્ર કરીએ તો આ પણ સાચું છે ને આ પણ સાચું છે, એટલે આ શ્ર છે. એટલે એનો મતલબ છે કે આ સકાર છે, રેફ છે, અકાર છે. એવી રીતે અહીંયા પણ સકાર છે, આ રેફ છે અને અકાર છે. આ સમજાણું? અહીંયા સમજાણું બધાને? રોશનીબેન સમજાય છે ને? હા, તો એક આ થયું. હવે જો બીજું એક આવું જ એક વસ્તુ છે. હવે આપણે જે ત છે, તો ત માં આપણે શું કરીએ? ત માં પણ આવી જ રીતે રેફ મૂકવો હોય તો આપણે આવી રીતે કરીએ ને, ત્ર, બરાબર? તો કાળક્રમે શું થયું કે આ ભાગ લુપ્ત થઈ ગયો, એટલે આપણો ત્ર આવો બની ગયો. સમજાણું? તો આ જ છે, તો આ જ છે. જો તો આ જ છે, એટલે ત્ર કરવા માટે આપણે જેમ બીજી બધીમાં આપણે શ્ર મૂકવી છે ને, આમ શ્ર, પ્ર, વ્ર, બરાબર છે, એમ કરતા કરતા જ્યાં જ્યાં પણ રેફ આપણે આમ જોડવી છે ને, એમ ત માં પણ આવી રીતે રેફ આવી રીતે જોડાતો હતો. પછી સમય જતા શું થયું કે આ જે આ લિપિની ઉતાવળમાં નીકળી ગયો, એટલે ત્ર આવો થઈ ગયો.
એટલે આ ત્ર છે ને એ ત અને ર નો સંયોગ જ છે. સમજાય છે આમાં? ખ્યાલ આવ્યો ને? હવે આટલું પત્યું. હવે આપણે મૂળ વાત પર આવીએ. હવે તમને એક સાથે એક સમતું આપણે આ બધું જોઈએ. હવે જુઓ, હવે આપણે જે જોયું ને આ બધા આપણને શું લિપિ કેવી કેવી દેખાશે, કારણ કે લિપિ પર જ આખો આધાર છે. અંદર શું આપણને દેખાશે ને એનો આધાર છે. એટલે અંદર જે લેખા છે ને જે શબ્દો એમાં શું શું છે ને જોડાયેલું તે જોવાનું છે. તો જુઓ, ક, ખ, ગ, ઘ, ગ, એવી રીતે આપણે થોડાક જ જોઈએ પહેલા. તો જુઓ, જ્યારે પણ કોઈ પણ આ વર્ણ તમને દેખાશે ને તો આ લિપિમાં કેટલો ભાગ સ્વર છે અને કેટલો ભાગ વ્યંજનનો છે એ પહેલા પકડી લેવાનો. કોઈ પણ લિપિ છે, આ લિપિ જે આપણે અંદર લખાણમાં આવી છે ને એમાં પહેલા જોવાનું છે કે આ કદ દોયરો છે અંદર, એમાંથી કેટલો ભાગ સ્વરનો છે ને કેટલો ભાગ વ્યંજનનો છે એ આપણે જોવાનો છે. તો જુઓ, સૌથી પહેલા આપણે શું કરીએ, જેટલા લાકડીવાળા જે સ્વરો, લાકડીવાળા ભાગ છે ને વર્ણો એ પહેલા લઈ લઈએ તો સારું રહેશે. તો જેવી રીતે ખ છે, બરાબર, ગ, ઘ, ચ, છ, જ પણ આવી જશે, ઝ પણ આવી જશે. હજી બીજા પણ જોઈએ. તો જુઓ, જ્યારે ખ હશે ને તો એમાં જે આ લાકડી વાળો ભાગ છે ને આ સ્વર છે, અને સ્વરને તમે કાઢી નાખશો ને તો વ્યંજન બોલી શકાવાના નથી, આપણે જોયું. એટલે જ્યારે આ લાકડી નીકળી જશે એટલે એ થઈ જશે અડધો. એટલે જ્યારે અડધો થવાનો અર્થ શું છે? અડધો થવાનો અર્થ છે કે આ ખ આવો થઈ જશે, બરાબર છે. આ ગ આ અડધો થઈ જશે, ઘ અડધો થઈ જશે, ચ અડધો થઈ જશે, જ અડધો થઈ જશે, ઝ અડધો થઈ જશે. એટલે શું થયું કે આ અડધો થયો ને એનો મતલબ અહીંયાથી સ્વર નીકળી ગયો તો એ આપણે અડધી માત્રા વાળો જે આપણો વ્યંજન રહેશે એ કેવો દેખાશે આપણા વાંગ્મયમાં વાંચતી વખતે? તો આ લીટી જેટલી બી છે ને એ બધા સ્વર છે, એને કારણે જ આપણને ખ સંભળાય છે. એટલે આ જો ખ આવો થઈ જાય છે, ગ છે ને આ લાકડીનો સ્વર નીકળી જતા અડધો ગ આવો થશે. પણ આ ક્યાં? આ શબ્દ જ્યાં વચ્ચે હશે ત્યાં. એટલે તમે જ્યાં પણ તમે જોશો ને અંતમાં આ વસ્તુ હશે ને, આ જ અડધો અક્ષર અંતમાં હશે ને તો તમને આ રીતે જોવા મળશે. શ્લોકમાં અંતમાં હશે ને તો આ જ ગ તમને આવો જોવા મળશે. શ્લોકમાં ઘ તમને અંતમાં આ રીતે જોવા મળશે. શ્લોકમાં તમને ચ અંતમાં આવો જોવા મળશે. શ્લોકમાં તમને જકાર અંતમાં આ રીતે જોવા મળશે. ઝકાર અંતમાં આ રીતે જોવા મળશે. પરંતુ શબ્દમાં વચ્ચે આવી રીતે તૂટેલી હાલતમાં જોવા મળશે. એટલે તમે જુઓ, આપણે એકાદ ઉદાહરણ જોઈએ. અંદર આપણે જોવાના જ છે, છતાં થોડું જોતા જઈએ સાથે. જો આમાં કોઈ પણ લો તમે, બધામાં છે જ, દરેક શ્લોકમાં છે. જો આપણે આમાં ઔત્સુક્યમાં જુઓ તમે, તકાર એવી રીતે આવ્યો છે, કારણ કે લાકડી હજી તમે અહીંયા અડધા જ લીધા છે. ખ આવી ગયો, ગ આવી ગયો, તકારમાં પણ એવું થશે કે ત ની હાલત કેવી હશે? તો ત અડધા વચ્ચે હશે તો આવો હશે, અંતમાં હશે તો આવો હશે. તો જુઓ, અંતમાં પહેલામાં જ જુઓ, રાગાદી રોગાન, એમાં નકાર છેલ્લે આવ્યો તો જો નકાર કેવો થઈ ગયો? પૂરેપૂરો હોય, બરાબર. તો આ સ્વર સાથે થયો, સ્વર એનો નીકળી ગયો. તો અને વચ્ચે બેઠો છે કોઈ શબ્દમાં, શ્લોકમાં, તો અડધો હશે, અને અંતમાં હશે તો આ રીતે હશે. તો જો પહેલા શ્લોકમાં જ છે, રાગાદી રોગાનમાં છેલ્લો જો ન આવો છે, જોયો તમે? છે. એનું કારણ શું છે? કારણ કે એ નકાર છેલ્લે બેઠો છે. જો પછી આગળ જતા ન શેષ કાય પ્રસુતા ન શેષાન, એમાં પણ ન અહીંયા બેઠો છે. જો ઠીક છે. પરંતુ શ્લોકમાં જ્યાં વચ્ચે નકાર તૂટ્યો હશે ને તો એ આવી રીતે અડધી રીતે તૂટેલો અંદર વચ્ચે બેસેલો છે. જેવી રીતે તમે આપણે જોઈએ, આ જો મંદમાં તમે જોશો, ઘ્નંતિમાં જુઓ, આ જે શ્લોક નંબર તમે જુઓ, દોષનું સામર્થ્ય, વિકૃતા દેહમ ઘ્નંતિ તે, એમાં ન અડધો છે. જુઓ વચ્ચે આવ્યો તો કેમ આ પાર્ટમાં આવી ગયો? આવે છે ને? સમજાય છે તમને? બરાબર છે. એવી રીતે
જ્યાં જ્યાં પણ એટલે પહેલા આપણે શું જોયું છે, પહેલા આપણે એવા શબ્દો લઈએ છીએ કે જે લાકડીવાળા જેટલા પણ આ બધા વર્ણો છે એ પહેલા લઈ લઈએ. એની લાકડી તૂટી ને એટલે એ અડધો થઈ જશે. તો અડધો થઈ જશે તો એના બે ભાગ થશે. જો એ શ્લોકમાં વચ્ચે હશે ને તો તમને આ રીતે દેખાશે, અને એ શ્લોકમાં અંતમાં હશે તો એ તમને આ રીતે થઈ જશે. તો એ કયા છે? તો ખ, ગ, ઘ, ચ, જ, ઝ, ત. હવે વધારાના પાછા જગ્યા ઓછી છે એટલે આપણે પાછા એના ચાલુ રાખીએ છીએ. બરાબર? કયા કયા? તો જો એમાં આપણે હું તમને કહું. પછી ય, એ જ્યારે વચ્ચે શ્લોકમાં હશે તો તમને આવો અડધો દેખાશે, અને અંતમાં હશે ને તો આ રીતે દેખાશે ય. બરાબર છે? પછી ણમાં હતા વચ્ચે તૂટ્યો હશે શ્લોકમાં તો ણ હશે, અને છેલ્લે હશે તો આ રીતે આવશે. બરાબર છે? અષ્ટાંગ અધ્યયનમાં પણ આપણે ઉદાહરણ જોઈ લેશું. અત્યારે પહેલા આખું વિજ્ઞાન સમજી લઈએ. તમાં આ રીતે વચ્ચે શ્લોકમાં તૂટેલો હશે તો આ રીતે હશે, ને અંતમાં બેઠેલો હશે વ્યંજન વગર, સ્વર વગરનો વ્યંજન, આ રીતે મળશે. બરાબર છે? પછી થકારમાં પણ એવું થશે, આ લાકડી નીકળી જશે એટલે અડધી, અને છેલ્લે બેઠો હશે તો આ રીતે. બરાબર? પછી એવી રીતે ધકારમાં આ પણ લાકડી છે એટલે ધકાર અડધો દેખાશે, અને પછી છેલ્લે આ રીતે. બરાબર છે? પછી પકારમાં પણ થશે, પ અને પ. બરાબર છે? પછી બકારમાં પણ થશે, એમાં પણ બ અડધો. બરાબર છે? અને બ. બરાબર છે? પછી ભમાં પણ થશે એવું, ભ, અને પછી આ થશે ભ. બરાબર? પછી મમાં પણ એવું થશે, મ અડધો થશે, અને મ અંતમાં આવો દેખાશે. એટલે આટલા આ થયા. પછી યમાં પણ એવું થશે, વમાં પણ થશે, લમાં પણ થશે, શમાં થશે, શમાં થશે, શમાં થશે. બરાબર? આટલા શબ્દો એવા છે કે જે લાકડીવાળા છે. એટલે એ તો સીધા છે, એમાં આપણી આંખને ભ્રમ નહીં થાય વાંચતી વખતે. એમાં આપણી આંખ ભ્રમિત નહીં થાય, કારણ કે સીધા આપણને દેખાશે કે આ તૂટ્યું. પણ હવે આપણને પ્રોબ્લેમ ક્યાં થશે ખબર? હવે અમુક શબ્દો એવા છે, હવે આના સિવાયના જે રહી ગયા ને ત્યાં આપણો ભ્રમ શરૂ થશે. કેમ? જો હવે કયા કયા રહી ગયા? હવે કોમ્પ્લેક્સિટી ત્યાંથી આપણી વાંચવામાં ભૂલ થાય છે ને હવે થાય છે. ક્યાં થશે? તો જો એક થશે આપણી, જે સ્વર નીચેથી તૂટે છે ને, જેવી રીતે ટ, ઠ, ડ, ઢ, ટ, ઠ, ડ, ઢ, પછી છ અને દ. બરાબર છે? અને એક નહીં, આટલા જ આવશે. હનું અલગ કરશું આપણે. હવે જો આટલા સ્વરો, આટલા જે વર્ણો છે ને, આમાં આપણને કન્ફ્યુઝન થશે. જે ઓલામાં સ્વર કયો હતો? ઓલામાં સ્વર દંડી સ્વર હતું. એટલે આપણે હવે આમાં પણ આપણે શોધવાનું છે કે આમાં સ્વરવાળો ભાગ કેટલો છે આ લિપિમાં, અને વ્યંજનનો ભાગ કેટલો છે. તો જુઓ, જ્યાં પણ ટ, ઠ, ડ, ઢ, છ અને દ છે ને, એમાં નીચેથી તૂટે. આ નીચે છે ને એનો સ્વર છે. એટલે જુઓ, આ ટ છે તે આખો છે સ્વર સહિત, આ સ્વર સહિત છે. બરાબર? સ્વર સહિત છે આ. હવે આને હું સ્વરથી આને અલગ કરી નાખું, આનો સ્વર તોડી નાખું, અને એને હું વ્યંજનમાં કન્વર્ટ કરવું હોય મારે. બરાબર છે? એટલે એ અડધો થઈ જાય. બરાબર છે? અને એ જો અંદરમાં વચ્ચે બેઠો હોય, શ્લોકમાં વચ્ચે બેઠો હોય, જેમ આપણે હમણાં જોયું તેમ, એટલે આ વચ્ચેનો ભાગ છે ને આ અંતનો ભાગ છે. બરાબર? શ્લોકમાં અંતમાં આ બેઠેલો છે એવું તમે માનો, એટલે બે ભાગ પાડ્યા છે. તો શું થશે ખબર? હવે આ જે ટ છે ને, હવે વ્યંજન આને મારે કન્વર્ટ કરવું હોય તો આનો સ્વરનો ભાગ આ છે, આ ભાગ આ નીકળી ગયો, આ અડધો થઈ ગયો. જેવો આ અડધો થાય કે આની આગળ જે શબ્દ બેઠો હોય ને એ આની નીચે આવીને બેસી જાય. એટલે આપણે જ્યારે લખીએ ને આવી રીતે પટ્ટા, આવું લખાય છે ને એનું કારણ શું છે ખબર છે? આવું લખાવાનું કારણ શું છે? કે આનો સ્વર તૂટી ગયો, અને એની આગળ જે ટા શબ્દ હતો ને એ આની નીચે આવીને બેસી ગયો. એટલે આપણને એવું વંચાય છે કે આ ટ આખો છે. આ ટ આખો નથી, એનો આ તૂટી ગયો છે, પણ આ નીચે જે બેઠો છે ને ટ, એની આ લાઈન અહીંયા છે. આ લાઈન છે ને ઉપરની એ એની છે. એટલે આપણને પટ્ટા એવું લખ્યું હોય ને, આ પટ્ટા આમ લખ્યું હોય ને, તો એનું કારણ એ છે કે ઉપરનો જે ટ છે ને એ અડધો છે, અને નીચેનો જે ટા છે ને, આની આગળ જે શબ્દ આખે ટા હતો ને એ આની નીચે આવીને બેસી ગયો છે. એટલે આ જે ટ, ઠ, ડ, ઢ, છ અને દ, આનો સ્વર નીચે છે. સ્વર તૂટે તો જ્યાં સ્વર તૂટ્યો
તે જ જગ્યાએ આગળનો અક્ષર આવીને બેસી જાય. આ સમજાય છે તમને? આટલું સમજાણું? એટલે આમાં બધી જગ્યાએ નીચે સ્વર છે. આ ઠ માં છે ને અહીંયા સ્વર બેઠો છે. આ રીતે ઠ અહીંયા આટલો જ છે, આટલો, બરાબર. ડ માં અહીંયા આ નીચે છે, આમ ઢ માં પણ આ નીચે છે, છ માં આ દાંડી છે. એ આપણે હમણાં ઉદાહરણ કરતા જશું એટલે તમને એકદમ સરળ થઈ જશે. જો આપણે ઉદાહરણ સાથે સમજતા જઈએ. એટલે આ ટ છે, તો ટ ને મારે જેવો આપણે અહીંયાથી આ ટ ને અહીંયાથી આ જે ભાગ છે ને એને ઉડાડ્યો ને એટલે આ ટ થઈ ગયો અડધો, અને આગળ એનો જે શબ્દ હોય એ એના નીચે આવીને બેસી જાય. એટલે અહીંયાથી આપણે આમ પટ્ટા એમ લખ્યું હોય ને, પટ્ટા એમ આપણે અહીંયા લખ્યું હોય ને આ રીતે, તો આપણને એવું વંચાય કે આ નીચેનો ટ એ આખો છે, ટ આ ઉપરનો આખો છે ને નીચેનો અડધો એવું લાગે, પણ અહીંયા જ આપણે ભ્રમ થાય છે. ઉપરનો ટ છે એ અડધો છે ને ઓલો આ અહીંયાથી આવ્યો ને એની નીચે બેસી ગયો છે, અને નીચેનો ટ આમ છે ને એટલે આપણને આની દંડી છે ને ટૂંટી છે ને એ આપણને દેખાતી નથી, દંડી છે નીચે નાની. સમજાણું? એટલે આ છે. અને ટ છેલ્લે જ્યારે હશે શ્લોકમાં તો આ રીતે બેસેલો દેખાશે. એવી રીતે ઠ ની વાત છે, બરાબર છે. થોડાક ઉદાહરણ પણ જો લાગે તો જોઈ લઈએ. હા, નહીં છે, આપણે ઉદાહરણ પણ સાથે જોઈ લઈએ એટલે લોકોનું. પછી જો જટ્ટા આપણે આવી રીતે લખ્યું હોય કે નહીં, જટ્ટા, બરાબર છે. પછી આપણે લખેલું હોય સટ્ટા, આ રીતે લખેલું તમને જોવા મળે, બરાબર છે. પછી ખટ્ટા આપણે નથી લખતા, ખટ્ટા, આ રીતે, બરાબર છે. તો પછી પટવી, જો અહીંયા શું થાય છે, જુઓ પટવીમાં પણ આ નીકળી ગયું હોય ને, પછી અહીંયા આ રીતે વ જે લખ્યું હોય ને તે નીચે હોય, આમ ટ અહીંયા ઉપર હોય, બરાબર છે. એટલે હવે આપણને એમ લાગે કે આ ટ આ જે વ છે એ અડધો છે, નીચે બેઠો છે, એટલે આપણને એમ લાગે કે આ નાનો છે, પણ ખરેખર વી છે એ મોટો છે, મતલબ સ્વર સહિતનો છે, અને આ ટકાર છે એ અડધો છે. આ રીતે પટવી આવી રીતે લખ્યું, એટલે જ્યાં તૂટે ને સ્વર ત્યાં નીચે એ જગ્યા પર આવીને આગળનો શબ્દ બેસી જાય. એટલે પટવીમાં તમે જોશો ને આ રીતે પટવીમાં આ રીતે પટવી લખાય, કારણ કે જો એ નીચેથી તૂટ્યો સ્વર જ્યાં તૂટે ને ત્યાં શબ્દ આવીને બેસે. એટલે જો અહીંયા બધે નીચે બેઠું, અહીંયા નીચે બેઠું, અહીંયા નીચે બેઠું, એટલે ટકારની નીચે અહીંયા બેસશે. એટલે શાસ્ત્રમાં જ્યાં સ્વર તૂટે ને ત્યાં આગળનો વ્યંજન આવીને બેસી જાય. હવે અહીંયા પણ એવું થશે, ઠમાં પણ, બરાબર છે. તો ઠમાં પણ શું થશે, તો આ ઠ છે તો એમાં પણ અહીંયા આ તૂટશે, અહીંયા આ રીતે અડધેથી તૂટશે. એટલે તમે જોશો કે ઠની સાથે પાઠ્ય એવું લખવું હોય ને આપણે, તો પાઠ્ય આવી રીતે તમને વંચાશે, કારણ કે અહીંયા તૂટ્યો હોય, અહીંયાથી સ્વર અહીંયાથી તૂટી ગયો, એટલે પાઠ્ય તમને અહીંયા આમ વંચાશે. ખ્યાલ આવે છે? સ્વર જ્યાં તૂટ્યો તે તરત એની આગળનો શબ્દ ત્યાં નીચે આવીને બેસી જશે. એટલે આ ઠને આધાર માટે એના આગળવાળાને, કારણ કે જો એ કેમ આ તમારે આવું કેમ થાય છે, આપણે ત્યાં કેવું છે કે જે બિચારો લંગડાતો હોય એને ખભા પર કોણ મૂકે, જેને જે શક્તિવાળો એ જ મૂકે ને. તો આગળવાળો જે છે ય, એની પાસે તો સ્વર બેઠો છે, યની સાથે સ્વર બેઠો છે, એટલે એ શક્તિવાળો છે. એટલે એને માથા પર કોણ, જે બિચારાને હાલી ન શકતો હોય એને જ બેસાડાય ને, એટલે એ ઠકારની ઉપર બેસાડી દે છે, એમ સમજો તમે. એટલે આ પાઠ્ય તમને એટલે એવું જોવા મળે. સમજાણું? એટલે જ્યાં ક્યાં તૂટ્યો, અહીંયા અડધેથી તૂટ્યો હતો તો ત્યાં પાઠ્ય એવું લખાણું. એટલે એક તો એ થયું, બરાબર, ઠ. હા, એટલે અહીંયા ઠ અહીંયા અડધો છે, બરાબર છે, એટલે અહીંયાથી તૂટશે, અને છેલ્લે અંતમાં હોય તો તમને આ રીતે દેખાશે. ડમાં આના જેવું જ છે, ટ જેવું જ છે, એમાં નીચેથી તૂટશે. આ ડ જે છે એમાં આ દંડી તૂટી જશે, એટલે આ સ્વર વયો ગયો અહીંયાથી, તો આ સ્વર વયો ગયો એટલે એની નીચે જ બેસી જશે, બરાબર છે. જેવી રીતે ખડ્ડા, આપણે ખડ્ડા લખીએ તો એની નીચે અહીંયા ડ બેસી જાય, જુઓ, કારણ કે આ ભાગ તૂટી ગયો તો ઓલો આગળનો શબ્દ ત્યાં નીચે આવીને, હવે અહીંયા આપણને આ જે દેખાય છે ને ખડ્ડાનો, આ જે ડ દેખાય છે ને, તો આ ઉપરની દાંડી તૂટી ગઈ છે, એ ડ ની તૂટી છે, પણ નીચેની ડ ની દાંડીને કારણે આપણને ઉપરનો ડ આખો દેખાય. ખરેખર આપણને ઉપરનો આખો ડ દેખાય છે, પણ એ આખો ડ નથી, એ તો નીચેના ડકારની ઉપરની માથાની લાઈનને કારણે ઉપરનો તૂટેલો ડ આપણને આખો દેખાય છે. સમજાણું? એટલે આ રીતે આપણને આ જે ડ થાય છે ને
દંડા કે જે પણ લખ્યું હોય તો આ જે ડ આમ આમ જે લખાણું તો આપણને આ આખું લાગે છે આનું, પણ એનું નથી, એ આનું છે, આનો ભાગ છે. એટલે આમાં સ્વર કાઢવા માટે આ ભાગ નીકળી જશે, બરાબર છે, આ રીતે. અને આમાં શું થશે, આ રીતે આવશે અંતમાં, શ્લોકમાં અંતમાં તમને આ રીતે જોવા મળે. પછી ઢ, એમાં પણ સેમ જ છે, અહીંયાથી તૂટે એટલે આપણે ઢમાં પણ આપણે જોઈએ તો ઉઢવા, ઉઢવા એમ લખવું હોય તો આ રીતે આવે. અહીંયા અહીંયા નીચે જે જ્યાંથી તૂટે ત્યાં જ અહીંયા એ વકાર સાથે જોડાણું, ઉઢવા. એવી રીતે જ્યાં તૂટે ને એટલે ઢકારમાં અહીંયા નીચે જ આવશે. જેમ ઠકારમાં આવ્યું બાજુમાં, એવી રીતે જ્યાં અહીંયા તૂટે એટલે ત્યાંથી જ અહીંયાથી જે બધા શબ્દો અહીંયા જોડાય, અહીંયા જે પણ હોય, બરાબર છે. એટલે એક આ થયું, એટલે અહીંયાથી એ તૂટશે, બરાબર છે, આ ભાગ પર. અને એને અહીંયા આપણે આ રીતે આવશે. છમાં, હવે છમાં પણ જુઓ, છમાં છે ને આ છ છે ને એ આ રીતે છે, આ છ ને એક લાઈન અહીંયા આમ જતી હોય છે. એટલે જેવી તમે આ દાંડી તોડી નાખો ને એટલે આ છકારનો સ્વર નીકળી ગયો, બરાબર છે. એટલે ત્યાં શું થાય, એવા સમયે એની નીચે આવીને આગળનો સ્વર બેસી જાય. એનું ઉદાહરણ આપણે એકાદ લઈ લઈએ. મેં કાઢી રાખ્યું હતું એક એક્ઝામ્પલ એના. જો આપણે લખીએ છીએ ઉચ્છ્વાસ, બરાબર, આપણે લખીએ છીએ ને આ રીતે. આ કેમ આવી રીતે લખાય છે, કારણ કે જો અહીંયા જે દંડી તૂટી ને, અહીંયા હતી ને, અહીંયા દંડી તૂટી એટલે આગળનો શબ્દ તરત અહીંયા આવીને બેસી જશે. એટલે આ રીતે ઉચ્છ્વાસમાં આપણે વા આવી રીતે આવી જાય છે, કારણ કે જેવી એની દંડી તૂટી, સ્વર તૂટ્યો અહીંયા નીચેનો, એટલે સીધો આગળનો અક્ષર આવીને ત્યાં બેસી ગયો. એટલે છકારમાં જે સ્વર ક્યાં બેઠો છે, આપણી લિપિમાં, આપણી લિપિમાં છકારમાં જે આ જે દંડી એની બની છે ને, આ તોડી નાખો એટલે એ સ્વર એનો વયો ગયો. એટલે અહીંયા તૂટ્યો એટલે આગળનો શબ્દ ઉચ્છ્વાસમાં વા જે છે, ઉચ્છ્વાસમાં વા છે એ આખો છે, એની સાથે સ્વર બેઠો છે, એટલે આની પાસે અહીંયા આવીને બેસી જશે અહીંયા. એટલે વા અહીંયા આવીને શું બેસી જશે, અહીંયા જ આવીને બેસી જશે આ રીતે, આ વા. હવે આપણને આવું જોયું ને એટલે આપણને જયારે આપણે વાંચવા બેસું ને શ્લોક, એટલે શું થશે ખબર, વાંચવા બેસું એટલે આપણને એમ થશે કે આ છકાર છે ને એ આખો છે, આ વકાર અડધો છે, એવો ભ્રમ થશે. એટલે આપણું ઉચ્ચારણ ખોટું જાય, એટલે આ ધ્યાન રાખવાનું છે. એટલે છકારની નીચે આ વકાર, તો અહીંયા છકાર અડધો છે, વકાર આખો છે, એની સાથે આ બેઠો છે, સમજાણું. એટલે છકારમાં તમને આ રીતે જોવા મળશે. એટલે છકારમાં નીચેની આપણે આ દંડી તૂટી જશે તો આવું થઈ જશે. એટલે છકાર છે આ સ્વર સહિત આવો, સ્વર વિનાનો આવો, ક્યાં શ્લોકમાં વચ્ચે, અને શ્લોકમાં અંતમાં તમને છ આવો જોવા મળશે, બરાબર છે. હવે દ, હવે જો દ માં પણ આવું થશે. આ દ પણ બહુ વિચિત્ર લાગશે તમને. શ્લોક વાંચવા બેસું ને ત્યારે દ, પૂરો દ આવો છે, દ ની સાથે અકાર બેઠો છે. હવે દ નો તમે દ માં કઈ જગ્યાએ બેઠો છે સ્વર, તો દ માં આ લાકડી જે છે ને, નીચેની લાકડી, આ નીચેની, તો જો દ પૂરો આવ્યો આ રીતે છે, દ આ રીતે છે. હવે આ આપણે તોડી નાખશું ને, એનો આ કાઢી નાખ્યો ને, તો આ એનો સ્વર જતો રહ્યો, આ સ્વર વયો ગયો એનો, એટલે આ થઈ ગયો હલંત, બરાબર છે, વ્યંજન બની ગયો. એટલે હવે આની નીચે હવે ય આવશે ને, આની આગળ માની લો કે ય છે, યકાર છે, બરાબર, આની આગળ માની લો કે યકાર છે, તો શું થશે, તો એ યકાર આની નીચે આવીને બેસી જશે. એટલે યકાર અહીંયા આવી જાય. જો એટલે તમને આવું ચિત્ર જયારે દેખાય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જવી વાંચતી વખતે. કેમ, કારણ કે દ ની સાથે જો આ યકાર અહીંયા આવીને બેસી ગયો. સમજાણું તમને? આપણે ઉદાહરણ જોઈએ એટલે હમણાં ખ્યાલ આવતા જશે. પછી અત્યારે ખાલી આપણે સમજીએ છીએ, જેવા આપણે ઉદાહરણ જોતા જશું ને એટલે તમારું આ ક્લિયર થઈ જશે આખું, બરાબર છે. બસ હવે થોડી વારમાં પૂર્ણ કરીએ આપણે. એટલે આ દ્ય આપણે બોલીએ ને, યદ્ય આપણે બોલીએ ને કે યદ્ય, તો યદ્ય તમને લખેલું આવું જોવા મળશે. પદ્ય, તો થયું શું ખબર, સમય જતા જતા આ દ્ય છે ને, પછી આ દ્યને આ રીતે થવા માંડ્યો, દ્ય આવી રીતે થવા માંડ્યો. કારણ કે આ દ્ય આપણે બોલીએ ને તો વિદ્યા,
વિદ્યામાં શું છે, દ ને ય છે, એટલે ય ઈ આવો થઈ ગયો કાળક્રમે. જો આ જે આકૃતિ હતી ને બદલાઈને આવી થઈ ગઈ. કારણ કે કેમ એવું થયું? કારણ કે હતો તો એ અત્યારે બોલ્યું તો એ રીતે જ છે, પણ પછી આ રીતે આ આમ થઈ ગયું, એટલે આને જ પછી આ વિદ્યા આવી રીતે બની ગયું. સમજાણું? એટલે એ દ ને ય એવું જ છે કે આ દ અહીંયા સુધી આખી હતી, એ લાકડી જતી રહી એટલે સ્વર જતો રહ્યો, અને જ્યાં સ્વર તૂટ્યો ત્યાં નીચે આવીને આગળનો શબ્દ કોઈ પણ હોય, આ તો યકાર લીધું, એવી રીતે કોઈ પણ હોય એ આવીને બેસી જાય. તો આ અડધે લગી આવું હશે, અને જ્યારે અડધા શ્લોકમાં વચ્ચે શબ્દ રૂપે હશે ત્યાં આવી રીતે હશે, અને અંતમાં એ દ આ રીતે હશે. એટલે આ જે સ્વરો છે એની સ્વરોની આમાં ક્યાં ક્યાં વ્યવસ્થા છે આ લિપિમાં એ આપણે જોયું. આમાં નીચે વ્યવસ્થા છે, બરાબર છે, આ બધા જે વર્ણો છે એમાં નીચે વ્યવસ્થા, અને આગળ જોઈએ એમાં આપણી લાકડી રૂપે વ્યવસ્થા છે. અને હવે એક છેલ્લી વ્યવસ્થા છે એ ક અને ફ માટે છે, એમાં આ રીતે છે. જો આ આપણી પૂર્ણ થઈ વાત. અચ્છા, પેલા અત્યાર સુધી આમાં કોઈને કોઈ પ્રશ્ન અહીંયા સુધી? આમાં બધાને ખબર પડી કે પાછું સમજાવો? આમાં બરાબર ને? જો આ અત્યારે તમે આ સમજી લેશો ને તો વાંચવામાં બહુ સરળ થઈ જશે. એટલે મૂળ તમે ખાલી આ સિદ્ધાંત જાણી લો કે આ કેમ આવે. એટલે એકવાર કારણ કે આપણી સામે આ બધું આવશે તો આપણે ત્યારે કન્ફ્યુઝ થઈ જશું, ત્યારે વાંચવા બેસશું ને જોવા બેસશું કે આ શું લખ્યું છે, તો સીધા શ્લોક પર જવાનો કોઈ અર્થ જ નથી. સીધા શ્લોક પર જવાથી તમે આમાં કેમ સમજશો કે આ કેવી રીતે? કારણ કે ક્યાંથી તૂટ્યો છે એ અહીંયા આ ખબર હશે તો જ તમે જાણી શકશો કે હવે ઉચ્ચારણ કેમ કરવાનું છે. તો દાંડીવાળા લિપિના ભાગ આપણે જોઈ લીધા, બરાબર છે. પણ નીચેથી સ્વર ક્યાં તૂટે છે એ જોઈ લીધું. હવે આપણે ક અને ફ જોઈએ. ક અને ફ, આમાં સ્વર કઈ જગ્યાએ બેઠો છે? તો આમાં સ્વર છે ને, ભૂલથી પણ તમે એવું ના માનતા કે આ દંડી છે એટલે આ સ્વર છે. આમાં સ્વર આ દંડી નથી, ઠીક છે. આમાં ક્યાં બેઠો છે? તો આમાં આ જગ્યાએ બેઠો છે સ્વર, આ. એટલે આપણે ક જોશું ને તો આમ અડધો આટલો જ હોય, ફ જોઈએ ને તો આપણો આટલો જ હોય, બરાબર છે. એટલે અંતમાં જોઈએ શ્લોકમાં તો આ રીતે હોય, અંતમાં જોઈએ તો ઓલામાં પણ શ્લોકમાં આ રીતે ફ હોય, બરાબર. એટલે આ ભાગ જે છે ને એ આ ભાગ સ્વરનો છે એનો. સમજાણું આમાં? પણ છતાં પણ ક છે ને, આપણે જોયું એવી રીતે ક તો આવી રીતે નથી લખાતો હતો, લિપિમાં આ ખોટી રીત છે. ત માં જે આપણે લખીએ ને તો આપણે કાલે હમણાં જોયું ને કે આ ત જે લખાય છે ને, ક અને તો એ આ રીતે લખાય છે. એ આની સાથે જ એટલે સમજાવવા માટેનું મહત્વનું હતું કે ક ને તો આ ખોટો છે. અહીંયા ક ભલે અહીંયા આ રીતે અડધો છે, પણ ત સાથે જોડાય ત્યારે આ રીતે લખાય છે. બાકી બધી જગ્યાએ તમને આ રીતે જોવા મળશે. તો આ ક અને ફ માં આ રીતે છે, બરાબર છે. સ્વર ક્યાં બેઠા છે લિપિમાં એ જાણવું ખૂબ જરૂરી છે. તો ક અને ફ માં આપણે જોયું આ રીતે જોડાણો છે. બાકીના ગ, ઘ, ચ એ બધામાં લીટી રૂપે જોડાયા છે. બાકીના જે ટ, ઠ, ડ છે, ધ છે, છ છે, દ છે, એમાં નીચેથી તૂટે છે, બરાબર છે. એટલે એ ભાગ પૂરો થયો. અને હવે આપણો એક શબ્દ બાકી રહ્યો, બે શબ્દ રહ્યા એમ તો. એક રહ્યો આપણો હ રહી ગયો, બરાબર ને? મહત્વનો છે એટલે આપણે અંતે એટલે જ રાખ્યો છે. હ રહી ગયો, બરાબર. એક હ રહી ગયો. હવે હ છે ને એ બહુ મહત્વનો છે. હવે જો હ માં ક્યાંથી તૂટે છે સ્વર? તો આ હ છે, બરાબર છે. તો હ માં છે ને, હ માં સ્વર અહીંયા તૂટે છે, અહીંયા. એટલે તમે જોશો ને કે હ માં અહીંયા તૂટે છે તો આગળનો સ્વર, આગળનો કોઈ પણ વર્ણ છે અહીંયા આવીને જોઈન્ટ થાય છે. એટલે તમે જો પ્રહલાદ લખવી ને આપણે પ્રહલાદ, તો એ લા અહીંયા લખ્યો હોય, પ્રહલાદ. જોજો, પ્રહલાદ. કેમ? અહીંયા તૂટ્યો સ્વર. જ્યાં તૂટે એ અહીંયા નથી તૂટતો, એમાં નીચેથી નથી તૂટતો, અહીંયાથી. તમે જોજો, આપણે ઓલા બધામાં નીચેથી તૂટ્યા, એમ હકાર અહીંયા નીચેથી નથી તૂટતો, નીતન અહીંયા આવીને બેસત બધા આગળના શબ્દો. એ તૂટે છે અહીંયા, આ ભાગ પર તૂટે છે અહીંયા. એટલે હકારમાં તમે જોશો ને, આ હકારને અડધો કરવો હોય ને તો એ અહીંયાથી અડધો થાય. આ અહીંયા સ્વર બેઠો છે એનો. એટલે પ્રહલાદમાં તમે જોશો, પછી તમે બ્રાહ્મણ લખ્યું હશે ને, બ્રાહ્મણ, તો બ્રાહ્મણમાં તમને અહીંયા મ લખ્યું હોય અને અહીંયા ણ લખ્યું હોય. જો અહીંયા મ એટલે લખ્યું હોય, કારણ કે તૂટો ક્યાં સ્વર? અહીંયા તૂટો. પછી ચિહ્ન, ચિહ્ન
હ એમ આપણે ભૂલથી શું લખવી ચિહ્ન છે પણ લખવી છે ચિહ્ન એટલે એ ભૂલ થાય છે એટલે ચિહ્ન એટલે હ છે ને અહીંયા ચિહ્ન આમ લખ્યું હોય જો અને આપણે બોલવીશું આમ બોલવી છે ભૂલ કરવી છે આ ખોટું છે હ અહીંયા તૂટીને ચિહ્ન આમ આમ દેખાય વંચાય આપણને એવું છે કે આ પેલા હ છે એટલે મતલબ ચિહ્ન એમ સમજીને નકારને ઓલો આખો ગણીને આપણે એવી રીતે બોલતા હોઈએ છીએ પણ જ્યાં ટૂટો સ્વર ત્યાં આગળનો આવીને બેસી જાય બ્રહ્મા તો જુઓ બ્રહ્મા નામ બ્રહ્મા છે ને આપણે બોલીએ છીએ બ્રહ્મા કારણ કે હકાર તૂટે અહીંયા છે આ રીતે લખવી છે આપણે એટલે હકારમાં બહુ ભૂલ થાય બધાની કારણ કે હકારમાં શું થાય કે બોલવાનું હોય બ્રહ્મમાં આપણે જેવું સંસ્કૃતમાં આનુવૃત્તિમાં છે ક્રમ એવું જ બોલાવવું જોઈએ એની જગ્યાએ અહીંયા ઊંધું થઈ જાય બ પહેલા નીકળવો જોઈએ એની પછી અકાર નીકળવો જોઈએ એના પછી હકાર આવવો જોઈએ ઉચ્ચારણમાં હવે હકાર પછી કોઈ સ્વર નથી સીધો આગળનો મકાર આવીને બાજુમાં બેસી જાય છે તૂટેલા ભાગ પર તો આ ક્રમમાં જ બોલાવવું જોઈએ કે બ્રહ્મા ને આપણે બોલવી છીએ શું બ્રહ્મ હા આવું બોલવી છે એટલે આખો આ અર્થનો અનર્થ થઈ ગયો એટલે હકારમાં શું થાય છે હકારમાં કયો ભાગ છે સ્વરનો આ ભાગ તોડવાનો છે બરાબર છે આ ભાગ અને ત્યાં કોઈ પણ પછી ગમે તે હોય અહીંયા વ મૂકો હોય કે મ મૂકો હોય કે હ મૂકો હોય જે પણ મૂકો હોય એ બધું અહીંયા મુકાય બરાબર છે અને હવે આપણો એક છેલ્લો શબ્દ રહી ગયો ર તો ર ને સંસ્કૃતમાં 3 રીતે અંદર બતાવવામાં આવે છે કયા 3 રીતે તો જો વ્યંજન હોય અને એના પછી રેફ આવે બરાબર છે તો પછી એ નીચે બેસે જેવી રીતે પ્રસાદ તો જો પહેલા પ આવ્યો પછી રેફ આવ્યો પછી અ આવ્યો પછી સાદ આખું લખી દઉં છું તો જો આગળ વ્યંજન છે અને એના પછી વ્યંજન છે અને મતલબ આની પાછળ અકાર નથી પ અને ર ભેગા થયા એટલે પ્ર બન્યો તો જો એ રેફ અહીંયા બેસો ને તો આ એક આ રકારનો એક ભાગ છે એટલે આ નીચે બેસે જ્યારે આગળ વ્યંજન હોય પછી રેફ હોય તો પછી એ રકારનું સ્વરૂપ આ રીતે નીચે બેસે અચ્છા સ્વર હોય પછી રેફ આવે બરાબર છે તો એ ઉપર બેસી જાય આ નીચે બેસી જાય આ ઉપર બેસી જાય રેફ તરીકે જેવી રીતે આપણે બોલવી આશીર્વાદ તો તમે જો અહીંયા શું થયું કે આ સી અચ્છા મેં ભૂલ કરી આ સી આમ નહીં આવે દીર્ઘ આવશે આશીર્વાદ તો જો આની અનુવૃત્તિ કરશું ને તો આ શીર વા દ તો જો આની આગળ ઈ છે બરાબર ઈ પછી રેફ છે એટલે આ શું કરશે એના આગળ જલ તુંબિકા ન્યાય છે એક એટલે એ શું કરે કે આપણી તુંબડી હોય ને એ પાણીમાં ડુબાડીને તો તરત ઉપર આવી જાય તો આ જળ તુંબિકા ન્યાય મુજબ શું થાય કે આ રેફ છે ને એ તમે આમ નીચે બેસી ન જાય તરત ઉછળીને આની ઉપર જઈને ચતરાય એની આગળ વાળાની જઈને બેસી જાય એટલે આ આશીર્વાદમાં જે આગળ ઈકાર છે ને એટલે સ્વર આગળ હોય અને પાછળ રેફ હોય ને તો એના આગળ જે શબ્દ હોય ને એટલે વાની ઉપર જઈને બેસી જાય હવે ઘણા શું કરે આવું લખે હવે આ ઘણા ખબર જ નથી એ આ રેફ અહીંયા ચડાવે છે એને એમ છે કે રેફ બોલાય છે વહેલા એટલે આની ઉપરનો ભાગ છે આની ઉપરનો ભાગ નથી એ બેસે છે અહીંયા ઉપર આ બાજુ અને બોલાતી વખતે એ આની સાથે ચોંટી જાય છે કેમ મેં તમને કહ્યું ને કે આગળનો ભાગ આવીને આમ બેસી જાય એવી રીતે આ જ્યાં સ્વર મળે ત્યાં એ દોડી જાય એટલે આગળ તો વકાર છે એટલે ત્યાં નહીં દોડે એને તો આગળ ઈકાર મળશે એટલે એ આમ દોડશે એટલે આ આગળ જો સ્વર હોય પાછળ રેફ હોય તો ઉપર રેફના રીતે રેફ બેસી જાય રકાર એટલે આ એનું બીજું સ્વરૂપ થયું આગળ વ્યંજન છે ને પાછળ રેફ છે તો નીચે બેસે આ આનું એક બીજું સ્વરૂપ થયું અને હવે ત્રીજું સ્વરૂપ કયું તો હજી એક એનું સ્વરૂપ છે કે જ્યારે રેફ હોય અને પાછળ સ્વર હોય તો એના મૂળ સ્વરૂપે વચ્ચે બેસી જાય ર તરીકે જેને આપણે ર જ કહીએ છીએ જેવી રીતે રામ તો આ સ્વરૂપ થયું આનું બરાબર છે પછી આ આશીર્વાદ આપણે જોયું તે એવા તો બીજા હવે તમને ઓટોમેટિક બીજા ખબર પડી જ જશે આ તો એક ઉદાહરણથી બીજું તો હવે કરવાની જરૂર નથી એટલે આનું થયું પછી આનું આપણે પ્રસાદ જોયું બરાબર
તો રના 3 પ્રકારના ર આપણને શાસ્ત્રમાં વાંચવા મળશે. વ્યંજન આગળ હશે તો નીચે બેસી જશે રેફ, બરાબર છે. એની આગળ જો આપણે કહીએ સ્વર હશે તો ઉપર બેસી જશે એના આગળવાળાની, અને એની પાછળ કોઈ સ્વર હશે તો મૂળ સ્વરૂપે એ ર બનીને રહેશે. એટલે આ ર ની વાત પૂર્ણ થઈ. બરાબર. આજે આપણા બધા થઈ ગયા અહીંયા સુધીના. હવે એકાદ બે અભ્યાસ પછી થોડુંક વિજ્ઞાન જાણ્યા પછી આપણે શ્લોક પર આપણે પ્રેક્ટિકલ પર જશું. તો આપણે ઉતાવળ એટલે નથી કરવી કે પહેલા આ મૂળ તમે સમજી લેશો તો પોલેમાં તમને ખબર પડશે કે આપણે શું કરવાનું છે. બરાબર. તો હાજી કોઈ પ્રશ્ન? હાજી હાજી જી જી પ્રવૃત્ત. હા, જો પ્રવૃત્ત આ રીતે લખવું હોય તો પ્રવૃત્ત આ રીતે થાય. તો પકાર રેફ વકાર રીકાર પછી તો અહીંયા બે બેઠા છે અને પછી છે અકાર. પ્રવૃત્ત આ થયું. એટલે આ એટલે જરૂરી છે કે જો આ આનુપૂર્વી નહીં આવડે ને, કે વર્ણો આને કહેવાય આનુપૂર્વી, આ આનુપૂર્વી જો આપણને નહીં ખબર હોય ને તો આપણે શ્લોકનું ઉચ્ચારણ ખોટું થશે. કારણ કે આપણા ઋષિઓએ આ ક્રમને મહત્વ આપ્યું છે. જે કાળ પ્રમાણે આને બાંધ્યા છે છંદમાં, એ જ ક્રમમાં એ મોઢામાંથી નીકળવા જોઈએ અને એટલા કાળમાં જ નીકળવા જોઈએ. અને એ રીતે ના નીકળ્યા તો છંદમાં એ અડધી માત્રા પણ વધી જશે આપણાથી. એટલે પ્રવૃત્ત જે છે એમાં પ પછી ર જ નીકળવું જોઈએ, પછી વ નીકળવું જોઈએ, પછી જ રી આવવો જોઈએ, પછી જ ત બે વાર બોલવાનો છે તો ત એમ કરી નીકળવો જોઈએ. હવે આમાં પણ ઘણું છે. આમાં આપણે ગયા નથી આગળ, એટલે જ્યાં આવા સંયોગ આવશે ને એ સંયોગ એના આગળના સાથે ઉચ્ચારણ સાથે જોઈન્ટ થશે. એક ઉદાહરણ લઈ લઈએ. આ મિત્ર છે, બરાબર છે. તો આપણે મિત્રને એક સારું ઉદાહરણ આપણે લઈએ. ઉત્તર પ્રદેશ આપણે, બરાબર છે. હવે આપણું નેક્સ્ટ જે સેશન થશે ને આના પર જ થશે. એટલે અહીંયાથી આ ભાગ ખબર પડી ગઈ. અચ્છા, પ્રવૃત્તમાં કઈ ડાઉટ? હવે આ બરાબર ખ્યાલ આવી ગયો પ્રવૃત્તનો પ્રશ્ન? જો આ ઉત્તર પ્રદેશમાં શું છે, આપણે આમાં બોલવીશું શું કે ઉત્તર પ્રદેશ એમ બોલવી છે. એટલે આ ઉચ્ચારણ ખોટું છે. અત્યારે તમને લાગશે આમ કેમ થાય છે? કારણ કે આપણા શ્લોકમાં મોટા ભાગે આપણે ઉચ્ચારણમાં અહીંયા આ જ ભૂલ કરીએ છીએ. જ્યાં સંયોગ આવે ને, સંયોગ એટલે અહીંયા તમે જુઓ પ માં શું થાય છે? પકાર છે, રેપ છે, બરાબર છે, પછી દ છે અને પછી એ છે. તો જુઓ અહીંયા અ રહી ગયો, બરાબર, પછી અ છે, બરાબર છે. તો જો આ રેફને તો અ મળી જશે, પણ આ પ ને તો પાછળ રેફ છે એટલે એ શું કરશે? એ સ્વર ગોઠશે. સ્વર ક્યાં છે? તો આ ર ની પાછળ અ બેઠો છે. એટલે હંમેશા શું થાય કે સંયોગ હોય ને તો એ આગળ આવીને આની સાથે, એટલે આનું ઉચ્ચારણ કેમ થશે ખબર છે? ઉત્તર પછી પાછું પ્રદેશ એમ બોલાશે. એટલે પ છે ને બે વાર આપણને સંભળાશે. એકવાર અહીંયા પણ સંભળાશે ને અહીંયા પણ સંભળાશે. એટલે આને બોલવાનું ઉત્તર પ્રદેશ નથી, ઉત્તર પ્રદેશ. પ આપણી જે હોઠ છે એ ચોટીને ઊભો રહી જશે, ભલે એમાં ટાઈમ લાગે. એમાં એવું નથી કે કાળ વધારે થઈ ગયો. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ. અને આપણે એમ બોલવાના થયા કે ઉત્તર પ્રદેશ, તો એક માત્રા વધી ગઈ. કારણ કે ઉત્તર ર બોલ્યા પછી પાછા ત્યાંથી પ્ર, તો એક ખોટો છંદ ભંગ થઈ જાય છે. અને આ જ આપણે શીખવાનું છે. શ્લોકમાં ત્યાં જ ભૂલ થાય છે આપણે બધાની. ઓકે, કોઈનો સવાલ છે? હા, કોનો રેઇઝ થયો છે? ઋષિમાં ઋષિ ને, હા, ઋષિ અને રૂમાલ. ઋષિ ને, હા હા, ઓકે. ઋષિ ને રૂમાલમાં શું છે? જો આ જે ઋષિ છે, બરાબર, અને રૂમાલ આની વાત કરો છો તમે? ઓકે, તો આમાં શું છે? જો આ જે રૂ છે એ ઓલો જ છે, મૂળ સ્વરૂપનો રૂ છે. અ ઈ ઉ
રી અને રી આપણે જોયા હતા, આ એ જ રૂ છે. અને આ જે રૂ છે એ એ એ રૂ નથી. આ રૂમાલનો આ રૂ જે છે એ તો આપણે આ તો આપણામાં એવું છે. તમને આ વસ્તુ આપણે ઓલામાં નથી જોવા મળતી. આ તમને સંસ્કૃતમાં તમને આવું જોવા નહીં મળે. આ તો આપણા ગુજરાતીમાં ઓલામાં છે ને, બરાબર છે. એ સ્થાનિક ભાષામાં એવું જોવા મળશે. તો આ તમે રૂમાલ તમે આ રીતે બી લઈ શકો. તો આ રેફ વાળું છે, આ રેફ વાળું છે. આ રી આખો અલગ છે. આપણે રીમાલ એમ નથી બોલતા, રીમાલ એમ નથી બોલતા. રૂમાલ એટલે રૂ એટલે આપણે જનરલી આપણે ઉચ્ચાર આ રેફ સાથે કરીએ છીએ. આ રૂમાલનું ર સાથે ઉ જોડીને આપણે રૂમાલ આ રીતનું આપણે ઉચ્ચારણ અહીંયા થાય છે. અહીંયા આપણે રીમાલ એમ કરી નથી કરતા. એટલે આ જે છે ને આ કોઈ સ્વર નથી. મૂળ વાત છે રેફ છે એ સ્વર નથી અને આ રી છે એ સ્વર છે. આને સ્વરની જરૂર પડે છે, આને સ્વરની જરૂર નથી. આ પોતે સ્વતંત્ર છે. આ બેમાં ફરક એ છે. એટલે રેફ અને રી બે અલગ છે. તો રૂમાલમાં જે છે તે આ રી નથી, એ રેફની જગ્યાએ યુઝ થઈને રૂમાલ આપણે બોલ્યું છે. અને આ ઋષિ છે એ તો સ્વતંત્ર સ્વર છે. એટલે રૂ છે આ સ્વરનો રૂ છે. આપણે ઋષિ બોલીએ છીએ. અલગ અલગ પ્રાંતમાં એને ઋષિ કહે છે, કારણ કે સંસ્કૃતમાં એને રી વાપરવામાં આવે છે. બરાબર છે. બોલો, એ સિવાય કોઈ પ્રશ્ન? હવે જો આટલું આપણું થઈ ગયું ને કે આજે લિપિનું જોઈ લીધું કે ક્યાં ક્યાં તૂટ્યા શબ્દો. હવે આપણે આગલા સમયથી ધીમે ધીમે કરીને આપણે આ થોડા ઘણા આપણે ઉદાહરણ લેશું. હું તમને અહીંયાથી બતાવીશ કે સંયોગ થતા થતા બે વ્યંજનો ભેગા થઈને કેવી કેવી આકૃતિ થાય છે, એવાથી કેવા કેવા બને છે, થોડાક એક્ઝામ્પલ જોઈ લેશું. અને પછી નાના નાના શ્લોક પર આવીને પછી આપણે મૂળ ગ્રંથ પર આવી જશું. એટલે ફટાફટ તમે શ્લોક કરી શકશો આરામથી અને બે ફિકર કરી શકશો. છંદ કેવી રીતે નહીં લખડાવવાનો એ આપણે જોઈ લેશું કે કેવી રીતે ભૂલ આપણી ક્યાં થાય છે એ ખ્યાલ આવતો જશે. એમ આપણે અભ્યાસ કરશું. તમારી ક્યાં ભૂલ થાય છે હું તમને કહેતો જઈશ. પણ અત્યારે સીધો આપણે શ્લોક પર નથી જવું. તો સીધા શ્લોક પર જશું તો તમને આ બધું ખબર નહીં પડે. એટલે બરાબર. તો હવે પૂર્ણ કરીએ કે કોઈ પ્રશ્ન હોય બીજા? ઠીક છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.